અમદાવાદ બાદ સુરતમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। સુરતના ડુમ્મસ બીચ નજીક એક વીકેન્ડ હોટેલ આવેલી છે, ત્યાં દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે। સુરત ડુમ્મસના વીકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। બે મહિલા આર્ટિસ્ટથી એકના સસરાએ પોલીસને ફોન કર્યો અને કમ્પ્લેન કરાવી હતી કે સસરાએ પોલીસને કહ્યું કે મારી પુત્રવધુ પાર્ટી કરી રહી છે, ત્યાં જઈ અને તમે તપાસ કરો। એ આખી બાતમીના આધારે ત્યાં પોલીસે તપાસ કરી તો વહુની દારૂ પાર્ટીથી કંટાળી અને સસરાએ પોલીસને ફોન કર્યો હોવાની વાત સામે આવી રહી છે। તો બીજી તરફ ડુમ્મસ પોલીસે બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443માં દારૂ પાર્ટી ચાલતી હતી તેવી બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી। પોલીસે રૂમ નંબર 443 છે તેનો દરવાજો ખોલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે સ્કોચ વિસ્કીની બોટલ સાથે 6 જેટલા લોકોની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ મોબાઈલ સહિત રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે એ વીકેન્ડ એડ્રેસના ચોથા માળે એ મહેફિલ જામી હતી અને મહેફિલના રંગમાં ભંગ એ પોલીસે પાડ્યો હતો। પોલીસે ત્યાં તપાસ કરી તો બે મહિલા આર્ટિસ્ટ અને 4 નબીરાઓ કે ત્યાં પાર્ટી કરી રહ્યા હતા। એ દરમિયાન પોલીસે દરવાજો ખોલ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસના એક ઓફ કેમેરા એક એવું નિવેદન કે જ્યાં રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે આખા રૂમની અંદર દારૂની ગંધ આવતી હોવાની વાત સામે આવી છે અને આ 6 જેટલા લોકોમાંથી બે મહિલા સહિત જે 4 જે લોકો હતા, જે 4 નબીરાઓ હતા તે દારૂના નશામાં ચીર હતા અને એમને ચાલવાનું પણ ભાન નહોતું, બોલવાની પણ ભાન નથી। તે બાદમાં પોલીસે તમામને તમામ એ લોકોને પોલીસની વાનમાં બેઠાડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। ત્યારબાદ ત્યાં એમની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે આ પાર્ટી યોજાઈ હોવાનું સામે આવ્યું છે ને એવું પણ નવો એક વળાંક સામે આવ્યો છે ને એવું પણ સાંભળવા મળ્યું છે કે પોલીસના કહેવાય કે પોલીસને એક ફોન આવે છે અને ત્યાંથી એવું સાંભળવા મળે છે કે મારી પુત્રવધુ કે જે આ હોટેલ છે ને આ રૂમ નંબર એની અંદર પાર્ટી કરી રહી છે એમના દોસ્તો સાથે। ત્યારબાદ પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી। એ તપાસ દરમિયાન સમાચાર મળ્યા કે ત્યાં ખરેખરમાં પાર્ટી ચાલી રહી છે। 443 નંબરનો જે રૂમ હતો એ રૂમની અંદર દારૂની મહેફિલ ચાલતી હતી। જે વિડીયો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એ પાર્ટી કરનાર લોકો છે તેની સાથે પોલીસ જોવા મળી રહી છે, તપાસ હાથ ધરી છે। હોટેલની અંદર દારૂ કઈ રીતે પહોંચાડ્યો તેની પણ વિગતો જે છે તે પોલીસ અત્યારે મેળવી રહી છે।